હેલો 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 ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, કેમ છો? આઈ હોપ તમે એકદમ મસ્ત હશો, મજામાં હશો અને તમારી પ્રિપરેશન જે છે તે એકદમ જોરો શોરોમાં શરૂ હશે. હું છું નીલમ માંગોકિયા, તમારી ઝૂલોજી એજ્યુકેટર. પીડબ્લ્યુ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વંદાની અંતસ્થ વિદ્યાની અંદર પણ પાચન તંત્ર માટે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ, પાચન તંત્રની વાત કરીએ વંદાની. તો અહીંયા વંદાના પાચન તંત્રની અંદર આપણે તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણે લઈએ તો કે સામાન્ય રીતે જે વંદો આપણે ડ્રો કરીએ છીએ તે રીતે જ આપણે કરીશું. અત્યારે કે માનો કે આ વંદો છે, ઓકે, બહુ ઘણું બધું સારું નહીં, પણ આપણે ડાયરેક્ટ આ રીતે ડ્રો કરી દઈએ છીએ. કોઈ ખંડ આ તે કંઈ જ નહીં, સમજવા માટે. ઓકે, હમણાં ચાલો આ વંદો છે એમ લઈ લઈએ. હવે વંદાની અંદર તો કે આ એનું મુખ છે, આ જે છે તે તેનું મુખ છે. ઓકે, અને અહીંયા શું આવેલું છે તો કે એનસ, એટલે કે અહીંયા મળદ્વાર આવેલું હશે, જે હું તમને કહું છું. ઓકે, તો અહીંયા મુખ અને મળદ્વાર બંને છિદ્ર આવેલા છે. તો વંદાનું પાચન તંત્ર કેવું થયું કહેવાય? તો કે ઓબ્વિયસલી હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વંદાનું પાચન તંત્ર સંપૂર્ણ છે. અહીંયા પાચન તંત્ર તો કે સંપૂર્ણ પાચન તંત્ર ધરાવે છે. પાચન તંત્રની અંદર આપણે લઈએ તો કે સંપૂર્ણ પાચન તંત્ર ધરાવે છે. ઓકે, સંપૂર્ણ છે. સંપૂર્ણ એટલે હમણાં જ મેં કીધું કે મુખ અને મળદ્વાર બંને જોવા મળે છે, બંને જોવા મળે છે. હવે જો પાચન તંત્રની આપણે વાત કરીએ અહીંયા, તો આ જે મુખ છે ત્યાંથી આગળ તો કે નાની એવી એક કંઠનળી જોવા મળે છે. કંઠનળીથી આગળ તો કે અન્નનળી જોવા મળે છે. અને આ અન્નનળી જે છે, આ અન્નનળી જે છે તો કે એક આ રીતે આગળ પહોળો ભાગ બનાવેલો છે, જેને આપણે કહીએ છીએ અન્ન સંગ્રહાશય. અન્ન સંગ્રહાશય બાદ અહીંયા તો કે પેશણીની રચના જોવા મળતી હોય છે. પેશણી બાદ તો કે અહીંયા મેઇન પાર્ટ તો કે મધ્યાંત્ર જે છે તે જોવા મળે છે. અને મધ્યાંત્ર બાદ તો કે શેષાંત્ર, અને આગળ આગળ જેમ વધીએ શેષાંત્ર, અને ત્યારબાદ મળાશય, અને મળાશય બાદ તો કે મળદ્વાર જોવા મળતું હોય છે. ઓકે, સમજો શું મેં કીધું કે અહીંયા મેં વાત કરી કે આ નાની એવી જે નળી ખુલે છે તેને આપણે કીધું કંઠનળી. ઓકે, ત્યારબાદ આ સાંકડી નળી છે તેને મેં કીધું છે અહીંયા અન્નનળી. આગળ તો કે તમને જે આ દેખાય છે અહીંયા પહોળો ભાગ, ઓકે, તેને મેં કીધેલું છે અન્ન સંગ્રહાશય. અન્ન સંગ્રહાશય. આગળ તો કે આ જે છે તેને મેં કીધું પેશણી. ત્યારબાદ અહીંયા જે ડાર્ક પિંક કલર થી મેં દર્શાવેલું છે, એ ડાર્ક પિંક કલર જે છે અહીંયા એટલું ડાર્ક પિંક, ઓકે, તેને મેં શું કીધેલું છે? મધ્યાંત્ર. અને અહીંયા જે શેષાંત્ર છે, આ જે છે તે શેષાંત્ર. અને અહીંયા તો કે મળાશય. અને અહીંયા આપણે લઈએ તો કે આ જે છે તે મળદ્વાર. ઓકે, મળદ્વાર. આ રીતની રચના જોવા મળે છે. હવે અહીંયા તો કે આપણે એક પછી કે પાચન તંત્રની અંદર મુખ્ય કેટલા પાર્ટ જોવા મળે? તો કે મુખ્ય પાર્ટ તમને જોવા મળશે 3. આપણે એક પછી એક ભણીશું. ઓકે, અહીંયા આપણે લઈએ તો કે મુખ્ય 3 પાર્ટમાં વિભાજિત છે.
ત્રણ ભાગની અંદર. ઓકે, આ ત્રણ ભાગની અંદર કયા ત્રણ ભાગ? તો કે ફર્સ્ટ જે છે તે છે અંગાત્ર. અંગાત્ર. ઓકે, સેકન્ડ જે છે તે સેકન્ડ પાર્ટ છે મધ્યાંત્ર. અને થર્ડ પાર્ટ જે છે તે છે પશ્વાંત્ર. તો આ ત્રણ પાર્ટથી વંદાનું પાચન તંત્ર જે છે તે બનેલું છે. હવે અહીંયા તો કે મેં તમને એક વાત કીધેલી હતી કે વંદો જે છે તેની ઉપર કાઇટિનનું આવરણ આવેલું છે. એટલે કે વંદાની પૂરી બોડી તો કે આ રીતે આપણે લઈએ તો કે કાઇટિનથી આવરિત છે. અહીંયા પૂરી બોડી આપણે લઈએ તો કે એક કાઇટિનથી આવરિત છે. ઓકે, કાઇટિનથી આવરિત છે પૂરી બોડી. તો કાઇટિન જે છે તે ફક્ત ને ફક્ત બહાર જ જોવા મળે એવું નથી, અંદરની તરફ પણ કાઇટિન આવેલું છે. તો કયા કયા ભાગમાં કાઇટિન આવેલું છે તે આપણે જોઈએ. કયા કયા ભાગમાં છે? તો કે અહીંયા કાઇટિન જે છે તે આ રીતે અહીંયા આવેલું છે. ઓકે, અહીંયા પણ કાઇટિન છે. મધ્યાંત્રની અંદર નથી, પણ બાકીના જે ભાગ છે તેની અંદર પણ પશ્વાંત્રની અંદર પણ કાઇટિન જે છે તે આવેલું છે. એટલે ટૂંકમાં મેં શું કીધું કે અહીંયા તો કે તમે એ ભણતા હતા કાઇટિન માટેની રચના માટે કે કાઇટિન જે છે તે વંદાનું બાહ્ય કંકાલની રચના કરે છે. પણ આ કાઇટિન તો કે અંગાત્રની અંદર પણ જોવા મળે છે અને પશ્વાંત્ર જે છે તેની અંદર પણ જોવા મળે છે. તો અંગાત્ર અને પશ્વાંત્ર જે છે તે ખોરાકનું શોષણ, અહીંયા ખોરાકનું શોષણ કરી શકતા નથી. ઓકે, હવે એટલું તમને જો ખ્યાલ આવ્યો હોય તો અહીંયા તમે આપણે પહેલેથી લઈએ કે ભાઈ વંદાની અંદર ખોરાકનું પાચન કઈ રીતે થાય છે. ઓકે, તો અહીંયા અન્નનળી જ્યાં છે ત્યાંની હું વાત કરું તો કે અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ બે લાળ ગ્રંથિ આવેલી છે. બે લાળ ગ્રંથિ આવેલી છે. અહીંયા ક્યાં આવેલી છે આ લાળ ગ્રંથિ? તો કે અન્નનળી પાસે, અન્ન સંગ્રહાશય પાસે. તો આ લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ તો કરશે, પણ મેં તમને બતાવ્યું કે ભાઈ અહીંયા લાળ ગ્રંથિ છે. ઓબ્વિયસલી તમને પણ ખબર હશે કે લાળ ગ્રંથિ છે તો લાળ રસનો સ્ત્રાવ તો થવાનો છે. ઓકે, હવે આ લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે છે એ તો અહીંયા આવવાનો જ છે. પણ એ પહેલા તો કે મુખની અંદર તો કે મુખાંગો આવેલા છે. આ મુખાંગોની અંદર આપણે વાત કરેલી છે કે તેની અંદર અધોજંભ છે. ઓકે, પ્રથમ જંભ છે. ઓકે, જે ખોરાક લેવાનું કામ કરે છે. તો મેં આ રીતે ખોરાક ઉપરી ઓષ્ઠ અને અધ ઓષ્ઠ આ રીતે થશે. અધોજંભ અને પ્રથમ જંભની આ રીતે થશે. ઓકે, તો ખોરાક જે છે તે લે છે. તો આ ખોરાક વંદો જે છે એ ફાસ્ટ ભાગીને જ્યાંથી પણ ખોરાક મળે છે તો ખોરાક લઈ લે છે અને અહીંયા ખોરાકનો સંગ્રહ એટલે કે અન્ન સંગ્રહાશયની અંદર ખોરાકનો સંગ્રહ થતો હોય છે. માનો કે અહીંયા હું લઈ લઉં તો કે આ જે છે તે ખોરાક છે. કેથી લઉં? ચાલો આ રીતે. અહીંયા ખોરાક છે. ઓકે, આ ખોરાક છે. તો કે ખોરાકનો સંગ્રહ ક્યાં થતો હોય છે? અન્ન સંગ્રહાશયની અંદર. આપણે આને ખોરાક તરીકે લીધેલું છે. તો પહેલા જ્યારે વંદાને ખોરાક મળે છે તો ખોરાક જ્યારે મળે છે ત્યારે મુખાંગોની અંદર તો કે અધોજંભ આવેલું છે. આ અધોજંભ તીક્ષ્ણ રચના ધરાવે છે, તેની પાસે છે એ ટાઈપની જ રચના છે.
તો એના દ્વારા તે શું કરે છે તો કે ખોરાકના નાના નાના થોડા કટકા કરી દે, થોડુંક ડાયજેશન થાય એમ કહીએ, પણ અહીંયા નાના નાના કટકા કરે છે. ડાયજેશન આના પર સંપૂર્ણ આધારિત નથી. ઓકે, નાના નાના કટકા થયા અને ખોરાક જે છે તે આગળ આવે છે કંઠનળીમાં, અન્નનળીમાં. ઓકે, હવે જ્યારે ખોરાક આગળ આવે છે તો અહીંયા તો કે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. આ લાળ ગ્રંથિ છે તેમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. ક્યાં સ્ત્રાવ થાય છે તો કે અહીંયા અન્નનળીની અંદર જ્યાં ખોરાક છે ત્યાં. ઓકે, તો આ લાળ રસના સ્ત્રાવના કારણે અહીંયા ખોરાકનું થોડું ઘણું ડાયજેશન થાય છે. ખોરાક જે છે તેનો થોડું ઘણું પાચન થાય છે અહીંયા. ઓકે, તો અહીંયા હું લખી શકું કે ભાઈ લાળ ગ્રંથિ. ઓકે, પહેલા તો મેં તમને મુખ માટેની વાત કરી. મુખની અંદર શું આવેલું છે? મુખાંગો છે, અધોજીહવા પણ છે. ઓકે, જે ખોરાકની અંદર તો કે અહીંયા અધોજંભની વાત મેં કરી. અધોજંભ તો કે ખોરાકને કાપવાનું, દળવાનું કામ કરે. ખોરાકને દળવાનું, ભરડવાનું, કાપવાનું કામ કરે. ઓકે, અહીંયા ખોરાક લખી દઉં છું એટલે ખ્યાલ રહે. ચાલો, તો અહીંયા ખોરાકને દળવાનું કે કાપવાનું કામ કરે, પણ નાના નાના ટુકડા થયેલા છે. આ ખોરાક આગળ કંઠનળીમાં આગળ વધે છે. કંઠનળી અન્નનળીમાં ખુલ્લે છે. તો અન્નનળીમાં ખુલ્લે છે તો ત્યાં શું આવેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો? લાળ ગ્રંથિ. ઓકે, લાળ ગ્રંથિ. આ લાળ ગ્રંથિ તો કે લાળ રસનો સ્ત્રાવ કરે છે. ઓબ્વિયસલી બધાને ખબર છે. એટલે આ લાળ રસ કોનામાં ભળે તો કે ખોરાક ત્યાં આવેલો છે ત્યાં ભળશે ઓબ્વિયસલી. એટલે કે ખોરાકની અંદર ભળે છે. ઓકે, ખોરાકમાં લાળ રસ ભળ્યો તો થોડું ઘણું ડાયજેશન અહીંયા થયું, થોડું ઘણું પાચન થયું, પણ સંપૂર્ણ નહીં, થોડું ઘણું પાચન થયું. ઓકે, અને આ ખોરાક તો કે આ ખોરાક જે છે તે પાચન તો થયું પણ ખોરાક અહીંયા આગળ વધે છે. ઓકે, માનો કે ખોરાક જે છે તે અહીંયા આ રીતે છે. આ ખોરાક છે જેની અંદર જો કે અહીંયા ખોરાક આવેલો જ છે. આ ખોરાકના કણો ભેગા થઈને બનેલું છે. ઓકે, તો અહીંયા ખોરાક જે છે લાળ રસ સ્રવિત થવાના કારણે, ખોરાક અહીંયા આવવાના કારણે થોડો ઘણો પાચિત ખોરાક અહીંયા આવે તો છે, ડાયજેશન થઈ ગયું, પણ અહીંયા એબ્ઝોર્પ્શન નહીં થઈ શકે. શા માટે નહીં થઈ શકે એબ્ઝોર્પ્શન? કેમ કે અહીંયા કાઇટિન યુક્ત આવરણ આવેલું છે. તમે જોઈ શકો શું આવેલું છે અહીંયા? કંઠનળી, અન્નનળી, અહીંયા પછી આવશે પેશણી. તો દરેકની અંદર મેં કીધું કે કાઇટિન યુક્ત રચના જોવા મળે છે. ઓકે, અને કાઇટિન ત્યાં આવેલું હોવાના કારણે તેનું એબ્ઝોર્પ્શન જે છે, એબ્ઝોર્પ્શન થવું જોઈએ ખોરાકનું, રુધિરમાં ભળવા જોઈએ આ ન્યુટ્રિશન્સ, પણ ત્યાંથી તેનું એબ્ઝોર્પ્શન થતું નથી અને આગળ અહીંયા ક્યાંય પાચન પણ નથી થતું. થોડું ઘણું આ લાળ ગ્રંથિ લાળ રસ આવવાના કારણે થોડું ઘણું પાચન થયેલું છે. ત્યાં સુધી અહીંયા સુધી કોઈ પાચનની ક્રિયા હમણાં થતી નથી. બસ થોડા ઘણા પાચનની ક્રિયા થઈ. ઓકે, તો હવે આગળ આપણે જોઈએ. ચાલો, કે આગળ તો કે ખોરાક તો આવી ગયો. હવે આ ખોરાક ક્યાં આવે છે તો કે અહીંયા આવે છે પેશણીની અંદર. ઓકે, ગિઝાર્ડ કહેવાય તેને ઇંગ્લિશમાં. હવે પેશણી જો હું લાર્જ કરીને બતાવું, અહીંયા થોડું ઘણું પાચન થયું, ખોરાક ક્યાં છે તો કે અન્નનળી દ્વારા ક્યાં આવેલો છે તો કે અન્ન સંગ્રહાશયની અંદર. અને અન્ન સંગ્રહાશયમાંથી ખોરાક ક્યાં જાય? પેશણીમાં. તો આપણે પેશણીની રચના જોવાની છે. પેશણી માનો કે આ હું અહીંયા લઈ લઉં છું કે આ પેશણી છે, આ પેશણી છે. ઓકે, આખી. તો પેશણીની અંદર તો કે વર્તુળી સ્નાયુઓ આવેલા છે. આ વર્તુળી સ્નાયુઓ આવેલા છે પેશણીની અંદર. કેવા સ્નાયુ છે તો કે વર્તુળી સ્નાયુઓ આવેલા છે. અને આ સ્નાયુઓ જે છે તે એકદમ જ સ્ટ્રોંગ છે. લખી દીધું મેં સ્ટ્રોંગ.
ઓકે, અહીંયા તો કે આ આપણે પેશણી માટે બતાવીએ છીએ કે પેશણી અહીંયા આવેલી છે. તો પેશણીની અંદર વર્તુળી સ્નાયુઓ છે. અંદર તો કાઇટિન હતું જ, કાઇટિનનું જાડું આવરણ તો હતું જ. અહીંયા બહારની વાત કરું છું. બહાર જે છે તે વર્તુળી સ્નાયુઓ આવેલા છે. તે શું કામ કરે છે? તો કે પેશણીને સંકોચાવ, પેશણી જે છે તે સંકોચ, તો એની અંદર હેલ્પ કરે છે વર્તુળી સ્નાયુઓ. એટલે કે એ છે તો સ્ટ્રોંગ મસલ્સ સ્નાયુ, તો એ પેશણીને સંકોચાય એ રીતનું કામ કરશે. ઓકે, એટલે કે પેશણીને સંકોચન કરશે. તો પેશણીનું સંકોચન થાય તો શા માટે આ પેશણીનું સંકોચન થવું જરૂરી છે? મનમાં પ્રશ્ન આવતો હશે તમને. ઓકે, તો જુઓ કે આ પેશણી જે છે, માનો કે આપણે તેનો આડછેદ લઈ લઈએ, અહીંયાથી કટ કરી દઈએ. તમારે અહીંયાથી જોવાનું છે પેશણીને. ઓકે, કટ કરી દઈએ તો પેશણી કઈ ટાઈપની આપણને જોવા મળે? તો કે પેશણી જે છે તે અહીંયા તો કે આ રીતે વર્તુળી સ્નાયુઓ હતા, આ રીતે વર્તુળી સ્નાયુઓ હતા. ઓકે, અને અંદરની તરફ આપણે જોઈએ તો કે અંદરની તરફ આ રીતે તો કે કાઇટિનના બનેલા આવી 6 રચના જોવા મળે છે. આવી કાઇટિનની બનેલી 6 રચના જોવા મળે છે. કાઇટિનની બનેલી 6 રચના, કાઇટિનના બનેલા દાંત એમ પણ તમે કહી શકો. કાઇટિનની બનેલી આવી 6 રચના એટલે કે 6 આ તીક્ષ્ણ રચના ટ્રાયેંગ્યુલર શેપમાં મેં બતાવેલી છે. ઓકે, તો આ રચના અહીંયા જોવા મળે છે, કાઇટિનથી બનેલી છે. ઓકે, તો આવી 6 કાઇટિનના દાંત આપણે લખી દઈએ તો તમને વધારે ખબર પડશે. દાંત કેમ મેં કીધું? એકચ્યુઅલી દાંત નથી, આવી રચના છે. પણ દાંત એટલા માટે મેં કીધું કે અહીંયા પેશણી જે છે, ઓકે, બહારથી વર્તુળી સ્નાયુઓ આ રીતે સંકોચાય છે, ત્યારે અહીંયા આ દાંત જે છે એટલે કે આ તીક્ષ્ણ રચના છે તે પણ આ રીતે ભેગી થાય છે. જ્યારે વર્તુળી સ્નાયુઓ અહીંયાથી આમ સંકોચન કરે છે ત્યારે તો કે આ દાંત પણ ભેગા થાય છે. તો શું છે પણ તો કે આપણે અહીંયા સુધી એવું જોયું છે કે ખોરાક જે છે તે અન્નનળીમાં આવે, અન્ન સંગ્રહાશયમાં આવે, પેશણીમાં આવે. તો આ એક મેઇન છે પેશણી. થોડું ઘણું જે કંઈ પણ થોડું ઘણું ભરડેલું હતું, થોડું ઘણું દળેલું હતું એ અંધાત્ર દ્વારા મુખાંગોની અંદર, પણ અહીંયા મેઇન પેશણીની અંદર ખોરાકને દળવાનો, ભરડીને ભૂકો કરવાનો, તેને નાના નાના કણોમાં રૂપાંતરિત કરવાનું કામ થાય છે. ઓકે, તો અહીંયા આ જે કાઇટિન યુક્ત તીક્ષ્ણ પ્લેટ જેવી રચના તમને જોવા મળે છે તેના કારણે શું થાય છે, ક્યાં હેલ્પ કરે છે? તો કે અહીંયા આ મેઇન છે તો કે ખોરાકને દળી દે છે, ખોરાકને દળે છે એમ કહીએ તો પણ ચાલે, દળે, ભરડીને ભૂક્કો કરે અને આપણને ખબર પડી તો ગઈ જ છે કે નાના નાના કણોમાં રૂપાંતરિત કરે. કોને? તો કે ખોરાકને. ઓકે, તો આ મેઇન છે પેશણી. ઓકે, કે જેના કારણે ખોરાક જે છે તે ભરડીને ભૂક્કો થઈ જતો હોય છે. હવે તમે જુઓ કે અહીંયા સુધી મેં તમને કોઈ પણ ડાયજેસ્ટિવ જ્યુસની વાત કરી નથી કરી. અહીંયા સુધી કંઈ પણ મેં તમને નથી કીધું કે ભાઈ અહીંયા પાચક રસ છે તે આવે, ફક્ત લાળ રસ સિવાય. ઓકે, તો હવે અહીંયા જુઓ કે અહીંયા તો કે અહીંયા સુધી અંગાત્ર સુધીનો જે પાર્ટ છે, મુખથી પેશણી સુધીનો. ઓકે, તો મુખથી પેશણી સુધીનો જે પાર્ટ છે, અહીંયા મુખથી આપણે લઈએ. ઓકે, તો અહીંયા મુખથી તો કે પેશણી સુધીનો પાર્ટ એટલે કે અહીંયા સુધીનો પાર્ટ, તેને શું કહેવામાં આવે છે? અંગાત્ર. અહીંયા સુધીનો પાર્ટ અંગાત્ર છે. ત્યારબાદ જે પાર્ટ છે આ પિંક કલરથી બતાવેલો છે, એક નળી જેવો પાર્ટ છે.
તે મધ્યાંત્ર છે. જો કે અહીંયા લખેલું છે મધ્યાંત્ર. ઓકે, જ્યારે શેષાંત્ર અને બીજું અહીંયા કોલોન આવશે, જે એકદમ ગુચળામય છે, કોલોન. ઓકે, અને મળાશય, આ 3 પાઠ તો કે પશ્વાંત્રની અંદર આવશે. ચાલો હવે વાત કરીએ તો કે અહીંયા ખોરાક અહીંયા આવ્યો, ભરડીને ભૂકો થયો પેશણીની અંદર, તો અહીંયા આગળ ખોરાક મધ્યાંત્રમાં પ્રવેશે છે. પણ અહીંયા જ્યાં અંગાત્ર છે અને જ્યાં મધ્યાંત્ર છે તેના જોડાણ સ્થાને, અહીંયા જોડાણ સ્થાન છે. ઓકે, અહીંયા જોડાણ સ્થાન છે. આ જોડાણ સ્થાને તો કે 6 થી 8 આ રીતની નલિકાઓ આવેલી છે જોડાણ સ્થાને. ઓકે, ક્યાં મેં કીધું? જોડાણ સ્થાને. કોના જોડાણ સ્થાને? તો કે આ અંગાત્ર છે, એટલે પેશણી સુધી તો અંગાત્ર જ કહેવાય. અંગાત્ર અને મધ્યાંત્ર જ્યાં શરૂ થાય છે ત્યાં આ ટાઈપના જોડાણ આવેલા છે. 6 થી 8 આવી ટ્યુબ જેવી રચના આવેલી છે. ઓકે, તો આ રચનાને શું કહેવામાં આવે છે? ચાલો તે આપણે જોઈએ. શું મેં કીધું કે અહીંયા મધ્યાંત્રની શરૂઆત છે, બરાબર? તો અહીંયા મેં વાત કરી કે અંગાત્ર અને મધ્યાંત્ર, અંગાત્ર અને મધ્યાંત્ર ના જોડાણ સ્થાન જે છે, મધ્યાંત્રના જોડાણ સ્થાને 6 થી 8 નલિકાઓ આવેલી છે. 6 થી 8 નલિકાઓ આવેલી છે. ઓકે, તો આ નલિકાઓને શું કહેવામાં આવે એ આપણે અહીંયા જોઈએ. ચાલો હવે આ 6 થી 8 નલિકા તો છે, પણ એનું કામ શું છે? કામ પહેલા પણ જો કે આ નલિકા એક સાઈડ થી બંધ છે, અહીંયા ખુલ્લી છે. ઓકે, આ નલિકા અહીંયા ખુલ્લી છે પણ અહીંયા એક સાઈડ થી બંધ છે. તો આ નલિકાઓને આપણે અંધ નલિકા કહીએ છીએ. આ નલિકાઓ તો કે અહીંયા તો કે પાચક રસ છે, એ પાચક રસનો સ્ત્રાવ ક્યાં કરે છે? તો કે અહીંયા મધ્યાંત્રની અંદર પાચક રસનો સ્ત્રાવ કરે છે. કેમ કે ખોરાક જે છે તે અહીંયા અંગાત્રમાંથી એટલે કે પેશણીમાંથી ક્યાં આવ્યો? મધ્યાંત્રની અંદર આવેલો છે. ઓકે, મધ્યાંત્રની અંદર આવે છે. તો મેઇન જે ડાયજેશનનું કામ થાય તે અહીંયા મધ્યાંત્રની અંદર થાય. આપણી અંદર કેવું છે કે નાના આંતરડાની અંદર મેઇન કામ થતું હોય. ઓકે, અંતિમ પાચન થતું હોય બધે બાજુથી, તો કે જઠર પણ પાચક રસ નિર્માણ કરતો હોય, બધું હોય. પણ અહીંયા એવું નથી. અહીંયા લાળ ગ્રંથિમાંથી લાળ રસ સ્રવિત થયો, ઇટ્સ ઓકે. પછી ક્યાંય પણ મેં તમને નથી કીધું કે પાચક રસ નિર્માણ થાય છે, પણ મેં અહીંયા તમને કીધું કે આ નલિકાઓ જે 6 થી 8 નલિકા આવેલી છે. ઓકે, આ નલિકા તો કે અહીંયા પાચક રસનો સ્ત્રાવ કરે છે. અને ખોરાક જે છે તે ખોરાક અહીંયાથી આ ખોરાક ક્યાં આવે છે? તો કે મધ્યાંત્રની અંદર આ ખોરાક આવ્યો. ખોરાકની અંદર તો કે પાચક રસ ભળ્યા. ઓકે, અલગ અલગ ટાઈપના. ઓકે, તો અહીંયા આગળ જોઈએ આપણે કે આ 6 થી 8 નલિકાઓ આવેલી છે, તેને આપણે શું કીધું? તેને કહેવામાં આવે છે અંધ નલિકા. હવે આ અંધ નલિકા તો મેં કીધું કે એક છેડે કેવી છે? એક છેડે બંધ છે અને બીજો છેડો જે મધ્યાંત્ર તરફ છે તે કેવો છે? ખુલ્લો છે. ઓકે, હવે આ તો કે અંગાત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આ જે 6 થી 8 નલિકાઓ છે, અંધ નલિકાઓ, તેને યકૃત અંધાત્ર કહેવામાં આવે અથવા તો જઠર અંધાત્ર પણ કહેવાય. યકૃત અંધાત્રો અથવા જઠર અંધાત્રો, આ રીતે તેને ઓળખવામાં આવે છે.
કામ શું છે આનું? તો કે આ જે છે તે પાચક રસ સ્ત્રવિત કરે છે. પાચક રસનો સ્ત્રાવ કર્યો આમને. ઓકે, પાચક રસના સ્ત્રાવના કારણે ખોરાક જે છે તે અહીંયા તો કે પેશણી છે, પેશણીની અંદર આ રીતે નાના નાના કણોમાં ફેરવાયા બાદ મધ્યાંત્રમાં આવે છે. તો મધ્યાંત્રની અંદર આ ખોરાક જે છે તેની અંદર તો કે પહેલા અહીંયા તેનું પાચન થઈ જાય છે. આ ખોરાકનું પાચન અહીંયા થઈ જાય છે. ઓકે, ક્યાં? તો કે આ મધ્યાંત્રનો જે શરૂઆતનો ભાગ છે અહીંયા લઈ લે કે ભાઈ આ રીતનું છે ખોરાક. ઓકે, તો અહીંયા આ શરૂઆતનો ભાગ જે છે ત્યાં ખોરાકનું પાચન થઈ જાય છે. ઓકે, એટલે મેઇન તો કે અહીંયા ખોરાકનું પાચન થઈ ગયું. ઓકે, ચાલો, તો અહીંયા મધ્યાંત્રમાં હું લખી શકું કે પાચક રસ સ્ત્રવિત કરે છે. તો આ પાચક રસ ક્યાં ભેળો? તો કે આ પાચક રસ ખોરાક સાથે ભળે, ખોરાક સાથે ભળે. ઓકે, એટલે મધ્યાંત્રના જે શરૂઆતનો ભાગ છે, મધ્યાંત્રનો શરૂઆતનો ભાગ, મધ્યાંત્રનો શરૂઆતનો ભાગ એટલે અહીંયા શરૂઆતનો ભાગ, ત્યાં શું થઈ જાય છે? ત્યાં ખોરાકનું પાચન થાય છે. ઓકે, અહીંયા ખોરાકનું પાચન થઈ ગયું સંપૂર્ણ રીતે. હવે જુઓ કે અહીંયા સંપૂર્ણ રીતે ખોરાકનું પાચન થઈ ગયું. હવે જેમ ખોરાક આગળ આવે છે તો તેની અંદરથી જે જરૂરી ઘટકો છે તેનું શોષણ પણ થઈ જશે. એટલે ખોરાક અહીંયા આગળ વધે તો અહીંયા જરૂરી ઘટકો જે છે તેનું પણ શોષણ થઈ જાય. જરૂરી ઘટકોનું શોષણ થઈ જાય. ઓકે, જરૂરી ઘટકો જે છે તેનું શોષણ થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે શરૂઆતના ભાગની અંદર પાચન થયું, પણ જેમ ખોરાક આગળ ગયો મધ્યાંત્રના અંત ભાગ તરફ ત્યાં તો કે જરૂરી ઘટકો જે હતા પાચિત ખોરાકમાંથી તેનું શોષણ થઈ જાય છે. અહીંયા સુધી ક્લિયર? ચાલો જોઈએ. અહીંયા શું કીધું? શરૂઆતનો ભાગ ત્યાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય અને જેમ જેમ મધ્યાંત્રના અંત ભાગ તરફ આવે તો અંત ભાગ તરફ આવે ત્યારે તો કે ખોરાકનું શોષણ થાય છે. ખોરાકની અંદરથી જે જરૂરી ઘટકો છે તેનું શોષણ થઈ ગયું છે હવે. ઓકે, એટલે હવે જે ખોરાક વધ્યો છે મધ્યાંત્રની અંદર તે કેવો ખોરાક છે? તો કે તે અનડાઇજેસ્ટેડ ફૂડ છે, અપાચિત ખોરાક છે. ઓકે, અહીંયાથી ખોરાક જે છે જેટલા જરૂરી ઘટકો હતા તેનું શોષણ થઈ ગયું. હવે જે છે તે અનડાઇજેસ્ટેડ ફૂડ છે. એટલે આ અનડાઇજેસ્ટેડ ફૂડ ક્યાં આગળ વધશે? તો કે અહીંયા આગળ વધશે શેષાંત્રની અંદર, કોલોનની અંદર, અને ત્યારબાદ ક્યાં આવે? મળાશયની અંદર આવે. આ કેવો ફૂડ મેં કીધું? અનડાઇજેસ્ટેડ. ચાલો બીજા કલરથી બતાવી દઉં તો વધારે ખબર પડશે. ઓકે, આ અનડાઇજેસ્ટેડ ફૂડ છે. આ કેવો ફૂડ છે? અનડાઇજેસ્ટેડ એટલે કે અપાચિત ખોરાક છે. ખ્યાલ આવ્યો? અપાચિત ખોરાક જે અહીંયા આવેલો છે. ઓકે, ચાલો જે ક્યાં એવો છે તો કે શેષાંત્રની અંદર, કોલોનની અંદર અને ત્યારબાદ મળાશયની અંદર. અહીંયા સુધી તે આવેલો છે. ઓકે, હવે અહીંયા જુઓ કે એટલી વાત મેં કરી દીધી, પણ અહીંયા મધ્યાંત્ર અને પશ્વાંત્ર, મધ્યાંત્ર અને ત્યારબાદ આવે છે પશ્વાંત્ર. ટોટલ 3 ભાગ કીધેલું હતું, જેની અંદર પહેલો ભાગ અંગાત્ર છે, મુખથી અંધાત્ર પેશણી સુધી. સેકન્ડ ભાગ મધ્યાંત્ર છે અને થર્ડ ભાગ તો કે પશ્વાંત્ર છે. ઓકે, આ થર્ડ ભાગ છે પશ્વાંત્ર. તો અહીંયા આ જે મધ્યાંત્ર છે અને અહીંયા જે પશ્વાંત્ર છે ત્યાં પણ કઈક રચના આવેલી છે. પણ એ રચનાની હું વાત કરું તેની પહેલા
જો તમને થોડો ઘણો પણ વંદો ખબર હોય, ઓબ્વિયસલી ખબર હશે, તો તમને એ ખબર છે કે ભાઈ વંદાની અંદર કયું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે? ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. એટલે કે અહીંયા વંદાની અંદર જે કંઈ પણ કોષો છે, પેશી છે, અંગો છે, એ બધા જ રુધિરની અંદર તરબોળ છે. તો કે હા, રુધિરની અંદર તરબોળ છે. તો આ જે અહીંયા રુધિર છે તેની અંદર તો કે ઘણા બધા ઘટકો પણ આવેલા હોય છે. અહીંયા જે રુધિર છે, ઓકે, આ જે રુધિર છે અહીંયા બધે જ રુધિર છે. ઓકે, તો આ રુધિરની અંદર તો કે થોડા ઘણા નકામા પદાર્થો પણ હોય, કેમ કે રુધિરનું તો કામ છે ને કે ભાઈ જરૂરી ઘટકોનું પણ વહન કરે છે, નકામા ઘટકોનું પણ વહન તે કરે છે. ઓકે, તો અહીંયા આ રુધિર આવેલું છે. તે રુધિરની અંદર તો કે નાઇટ્રોજિનેઝ વેસ્ટ છે. નાઇટ્રોજિનેઝ વેસ્ટ અહીંયા આવેલો છે. કઈ પેનથી બનાવું? ચાલો, આ દેખાશે? દેખાય છે. ઓકે, આ નાઇટ્રોજિનેઝ વેસ્ટ છે. અહીંયા નાઇટ્રોજિનેઝ વેસ્ટ તરીકે હું તમને શીખવીશ કે યુરિક એસિડ છે. ઓકે, ચાલો તમને નામ પણ કહી દઉં, નહીતર તમે મિક્સ કરી દેશો. આ યલો કલર થી બતાવ્યું તે શું છે? તો કે રુધિર. અહીંયા બ્લુ કલર થી હું જે દર્શાવું છું તે શું છે? તો કે નકામા નાઇટ્રોજન યુક્ત પદાર્થો. ઓકે, નાઇટ્રોજન યુક્ત પદાર્થો. નાઇટ્રોજન દેખાય છે? થોડું ઓછું દેખાય છે. અચ્છા, ચલો શું છે તે કહું. આ દેખાશે નાઇટ્રોજન યુક્ત પદાર્થ. પદાર્થ એટલે કે ઉત્સર્ગ પદાર્થ. ઓકે, પદાર્થ એ પણ કેવો? ઉત્સર્ગ પદાર્થ. તો અહીંયા આપણે લઈએ તો કે આ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થ છે. તો તેનો નિકાલ કઈ રીતે થશે? તેનો નિકાલ કઈ રીતે થશે? ઓકે, આ નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો કે જે યુરિક એસિડમાં ફેરવાય છે, તો તેનો નિકાલ કઈ રીતે થશે? તો તેના માટે પણ અહીંયા જુઓ કે આ જે મધ્યાંત્ર અને પશ્વાંત્રની શરૂઆત થાય છે ત્યાં તો કે આ રીતની નલિકાઓ જે છે, યલો 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 ડટી ફેલો, બીજા કલરથી મારે દર્શાવવું પડશે. કેમ? તો કે ભાઈ યલો તો તમારી પાસે છે. ઓકે, જો કે પીળા રંગની હોય છે. આછો પીળો થઈ શકે છે, ઘાટો પીળો. જોઈએ આપણે આ કલર લઈએ. ચાલો, અહીંયા આવી ગયો આ કલર. ઓકે, તો અહીંયા આપણે લઈએ તો કે આ રીતની અહીંયા એકદમ જ પતલી જ્યાં શરૂઆત થાય છે પશ્વાંત્રની, મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને આવી પતલી નલિકાઓ આવેલી હોય છે. આ નલિકાઓને શું કહેવામાં આવે છે? જે માલપિધ્યન નલિકાઓ. માલપિધ્યન નલિકાઓ. ઓકે, હવે આ માલપિધ્યન નલિકાઓ છે, સોરી, માલપિધ્યન નલિકાઓ છે તે શું કરે છે? તો કે અહીંયાથી આ જે વેસ્ટ છે, નાઇટ્રોજિનેઝ વેસ્ટ, ઓકે, તેને લે છે અને આ નાઇટ્રોજિનેઝ વેસ્ટને પણ ક્યાં એન્ટર કરાવે છે? તમે જોઈ શકો છો ક્યાં એન્ટર થયું. નાઇટ્રોજિનેઝ વેસ્ટ પણ ક્યાં એન્ટર કરાવે છે? તો કે આ પશ્વાંત્ર છે ત્યાં એન્ટર કરાવે છે. અહીંયા પણ નાઇટ્રોજિનેઝ વેસ્ટ છે. ચાલો, આ નાઇટ્રોજિનેઝ વેસ્ટ ક્યાં એન્ટર થયું? તો કે આ પશ્વાંત્રની અંદર વેસ્ટ થયું. એટલે વંદો જે છે, આમાં મારો તો કોઈ વાક નથી ભાઈ કે તમે કહેશો મેડમ ત્યાં ક્યાં એન્ટર કરાયું. વંદાની અંદર આ રીતે એન્ટર થાય છે. ઓકે, નાઇટ્રોજિનેઝ વેસ્ટ મુખ્યત્વે યુરિક એસિડ છે જે આપણે ભણીશું. તો અહીંયા વંદો તો કે સુસુ અને પોટી બંને એક સાથે કરે છે. વંદાની મરજી ભાઈ, આપણે કઈ ના કરી શકીએ. તો એના માટે ઉત્સર્ગ એકમ અહીંયા જે આવેલો છે તે ઉત્સર્ગ એકમ અહીંયા માલપિધ્યન નલિકાઓ છે, જે અહીંયાથી
તો કે આ રુધિર જે છે એ રુધિરની અંદરથી તો કે આ નાઇટ્રોજિનેઝ વેસ્ટને લે છે અને તેને પશ્વાંતરની અંદર દાખલ કરે. ત્યારબાદ તો કે અહીંયા મળાશયની અંદર, ત્યારબાદ મળદ્વાર દ્વારા બહાર. ઓકે, તો વંદાની અંદર ભાઈ બંને મિક્સ બહાર જાય છે. વંદાની અંદર યાદ રાખજો કે સુસુ અને પોટી બંને મિક્સ બહાર જાય છે. ઓકે, તો અહીંયા મેં શું વાત કરી? ચાલો, માલપિત્ય નલિકા માટે મેં વાત કરી છે, પશ્વાંત્ર માટે મેં વાત કરી છે. ઓકે, પશ્વાંત્ર માટે મેં વાત કરી કે આ પશ્વાંત્ર જે છે તેની અંદર તો કે શેષાંત્ર આવેલું છે. ઓકે, ત્યાર પછી કોલોન આવેલું છે અને મળાશય આવેલું છે. ટૂટક ટૂટક અક્ષર છે. ચાલો, મળાશય આવેલ છે. ઓકે, હવે જ્યાં મેં વાત કરી આ કોલોન થોડોક ગુચડામય ભાગ છે, આ નાની નળી છે, મળાશય થોડોક પહોળો ભાગ છે. કહેવાની જરૂર નથી, ખ્યાલ છે, તમે આકૃતિમાં જુઓ છો. હવે અહીંયા તો કે મધ્યાંત્ર અને પશ્વાંત્ર તેનું જે જોડાણ છે, ઓકે, તે જોડાણ સ્થાને આછા પીળા રંગની આછા પીળા રંગની 100 થી 150, 100 થી 150 જેટલી પાતળી નલિકાઓ આવેલી છે. પાતળી નલિકાઓ આવેલી છે. ઓકે, તો આ પાતળી નલિકાઓ જે છે, પાતળી નલિકાઓ જે છે તે પાતળી નલિકાઓ શું કામ કરે છે? તો કે તે રુધિરમાંથી, રુધિરને હિમોલિમ્ફ પણ કહેવાય, રુધિરમાંથી નાઇટ્રોજન વેસ્ટને લે છે, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થને. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થને તો કે પશ્વાંત્રમાં લાવે છે. ચાલો, આ આવી ગયું. શું બીજું મેં તમને શું કીધું? તો કે અહીંયા મધ્યાંત્રની અંદર તો કે મધ્યાંત્રમાં જે અપાચિત ખોરાક રહેલો છે તે અપાચિત ખોરાક ક્યાં આવે છે? અપાચિત ખોરાક અહીંયા પશ્વાંત્રમાં આવે. પશ્વાંત્રની અંદર આગળ આગળ આવીને ક્યાં આવે? તો કે મળાશયમાં આવે અને મળાશયમાંથી મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ થતો હોય છે. શરીરની બહાર ઓકે, બસ. તો આ છે વંદાનું પાચન તંત્ર. ઓકે, તો અહીંયા આપણે કઈ કઈ વાત કરી ચાલો જોઈ લઈએ ફરીથી જલ્દીથી, પછી આકૃતિ હું તમને કહું છું. મુખ માટે વાત કરી, મુખાંગો તેની અંદર છે. ઓકે, સંપૂર્ણ પાચન તંત્ર છે, મળદ્વાર પણ છે, બંને છે. 3 ભાગ છે, અંગાત્ર, મધ્યાંત્ર અને પશ્વાંત્ર. મુખાંગોની અંદર મેં કીધું અધોજંભ છે, જે ખોરાકને નાના નાના કણોમાં રૂપાંતરિત કરે, પણ એટલું બધું પણ નહીં, થોડા ઘણા અંશે. ઓકે, ખોરાક આગળ આવે. ઓકે, ખોરાક આગળ આવે એટલે અહીંયા તો કે કંઠનળી, કંઠનળીમાંથી અન્નનળીમાં, અન્નનળી બાદ તો કે અન્નનળી આગળ વધીને એક પહોળી કોથળી જેવી રચના બનાવે, અન્ન સંગ્રહાશય, જ્યાં ખોરાકનો સંગ્રહ થાય. હવે અહીંયા સુધી આવે ત્યારે લાળ ગ્રંથિ છે, લાળ રસનો સ્ત્રાવ કરે છે, ખોરાકનું થોડું ઘણું પાચન થાય પણ વધારે નહીં. હવે આ ખોરાક તો કે અન્ન સંગ્રહાશયમાંથી ક્યાં આવે? પેશણીમાં. પેશણીની અંદર તો કે અંદર તો કાઇટિનનું આવરણ છે, બહાર વર્તુળી સ્નાયુ છે. ઓકે, વર્તુળી સ્નાયુ પેશણીને સંકોચાવવાનું કામ કરે, એટલે કે એને સંકોચવાનું કામ કરે. તો પેશણીની અંદર શું છે? તો કે કાઇટિનના દાંત આવેલા છે,
સંકોચાય એટલે દાંત નજીક આવશે, ખોરાક જે છે તે ભરડીને ભૂકો થતો હોય છે, અહીંયા એ મેન છે. હવે આ અંગાત્ર અને મધ્યાંત્રનું જે જોડાણ સ્થાન છે ત્યાં 6 થી 8 નલિકા જોવા મળે, જેને અંધ નલિકા કહેવાય. એક છેડે બંધ હોય, એક છેડે ઓપન હોય. આ અંધ નલિકા પાચક રસ છે તે સિક્રેટ કરે છે, સ્ત્રવિત કરે છે. આ પાચક રસ તો કે મધ્યાંત્રની અંદર આવે છે. મધ્યાંત્રની અંદર તો કે ખોરાકનું પાચન થાય, સંપૂર્ણ પાચન થઈ જાય. અહીંયા નાનો આંતરડો આનો ગણો તો આ જ છે. ઓકે, હવે અનડાઇજેસ્ટ સંપૂર્ણ પાચન થઈ ગયું, જે જરૂરી હતા એ ઘટકોનું શોષણ પણ થઈ જાય અહીંયા મધ્યાંત્રના અંતભાગમાં. અને અનડાઇજેસ્ટેડ ફૂડ, અપાચિત ખોરાક ક્યાં આવે તો કે પશ્વાંત્રની અંદર. પશ્વાંત્રની અંદર આગળ તો કે મળાશયની અંદર અને પછી મળદ્વાર દ્વારા શરીરની બહાર. પણ અહીંયા મધ્યાંત્ર અને પશ્વાંત્રનું જે જોડાણ સ્થાન છે ત્યાં આવી પીળા રંગની ઘણી બધી નલિકાઓ આવેલી છે, પતલી નલિકાઓ, જેને માલપિધ્યન નલિકાઓ કહેવાય. માલપિધ્યન નલિકાઓ શું કરે તો કે આ શરીર ગુહા છે વંદાની. ઓકે, જેની અંદર રુધિર છે, જ્યાં નાઇટ્રોજન યુક્ત નકામા ઘટકો પણ છે. તો એ નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોને લે છે અને તેને પશ્વાંત્રની અંદર જ એડ કરી દે. ઓકે, એટલે મળપણ અને એટલે કે મળપણ અને જે તમે કહો કે મૂત્ર, ઓકે, એ બંનેનું એક સાથે અહીંયા મળદ્વાર દ્વારથી નિકાલ થતો હોય છે. આગળ હું સમજાવીશ બીજું. ઓકે, તો અહીંયા એટલું તમને મેં કીધેલું છે. હવે આગળ આપણે જોઈએ કે તમને જે આકૃતિ આપેલી છે તે. ચાલો, આ આકૃતિની અંદર તમે જુઓ કે શું આપેલું છે. બસ મેં કીધું એ જ છે, પણ થોડીક અલગ ટાઈપ રીતે આપેલી છે. અહીંયા તમને કંઠનળી બતાવેલી છે, અહીંયા મુખ છે, આ સાઈડ અન્નનળી જ્યાંથી સ્ટાર્ટ થાય છે. ઓકે, ત્યાં તમને દર્શાવેલું છે લાળ ગ્રંથિ, લાળ સંગ્રહાશય માટેની અહીંયા એક નલિકા બતાવેલી છે. ત્યારબાદ આજુબાજુ પર્ણયુક્ત, પર્ણ જેવા દેખાય એવા બે ખંડો આવેલા છે. અન્નનળી ક્યાં આગળ ખુલ્લે? અન્ન સંગ્રહાશયની અંદર. વંદાનો પાચન માર્ગ અહીંયા બહાર કાઢી દીધો છે અને એ રીતે બતાવેલો છે. અન્ન સંગ્રહાશય ક્યાં ખુલ્લે? પેશણીમાં. ઓકે, હવે આ પેશણી અને અહીંયા છે મધ્યાંત્ર. તો કે આ અંગાત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આવી 6 થી 8 શું આવેલી છે તો કે આવી 6 થી 8 નલિકાઓ આવેલી છે, જેને અંધ નલિકા કહેવાય, અથવા તો અહીંયા અડધું જ નામ આવેલું છે યકૃત અંધાત્ર તરીકે પણ લેવામાં આવે. યકૃત અંધાત્રો, જઠ્ઠર અંધાત્રો પણ કહેવામાં આવે. ઓકે, શું કરે છે? પાચક રસ સ્રવિત કરે. ઓકે, આગળ તો કે મધ્યાંત્ર આપેલું છે તમને. અહીંયા આગળ જોશો તો પશ્વાંત્ર આવશે, પણ પશ્વાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને પાતળી નલિકાઓ આવેલી છે, જેને શું કહેવામાં આવે છે? માલપિધ્યન નલિકાઓ. આગળ તો કે પશ્વાંત્ર, તો કે આ શેષાંત્ર જે એકદમ પાતળી નલિકા છે તે અહીંયા શેષાંત્ર. ત્યારબાદ આગળ છે કોલોન અને આગળ તો કે આ બાઉલ ટાઈપનું સ્ટ્રક્ચર મળાશય અને ત્યારબાદ મળદ્વાર આવેલું છે. ઓકે, મળદ્વાર ક્યાં આવેલું છે તો કે 10મા ખંડની અંદર. 10મો ખંડ થોડો ખાંચયુક્ત છે. ઓકે, ત્યાં શું આવેલું છે? ઉપરી કવચ પર ખાંચયુક્ત છે, જોવા મળે છે. ત્યાં શું આવેલું છે તો કે મળદ્વાર આવેલું છે. ઓકે, તો આ એટલી વાત થઈ ગઈ. તમારી આકૃતિ હતી ત્યાંથી જુઓ. અહીંયા પણ એ જ વાત છે. અહીંયાથી કંઠનળી સ્ટાર્ટ થાય, અહીંયા અન્નનળી છે. ઓકે, અને આ જ વસ્તુ બતાવેલી છે, પણ અલગ કલરની અંદર બતાવેલી છે. ઇંગ્લિશ નામ તમને આપેલા છે. ઓકે, સલાઇવરી ગ્લેન્ડ્સ, સલાઇવરી ગ્લેન્ડ્સ આપેલું છે, સલાઇવરી રિઝર્વિયર, પછી અહીંયા ઇસોફેગસ આપેલું છે, ક્રોપ એટલે પહોળો ભાગ, અન્ન સંગ્રહાશય, ગિઝાર્ડ્સ આપેલું છે, હેપ્ટિક, અહીંયા મિડગટ, અહીંયા ફોરગટ નથી લખેલું, અહીંયા માલપિધ્યન ટ્યુબ્યુલ્સ આપેલું છે. ઓકે, હિન્ડગટ કહેવાય આગળથી. કોલોન, ઇલિયમ એટલે શશાંત્ર, રેક્ટમ એટલે મળાશય, આગળ મળદ્વાર આવશે. ઓકે, ચાલો, તો આ એક આકૃતિ તમને લીધેલી છે અહીંયા. ત્યાર પછી જોઈએ કઈ જ નથી. ઓકે, ત્યારબાદ આપણે જે લખાણ છે તેના તરફ આગળ વધીએ. ચાલો, શું કીધેલું છે તો કે દેહ ગુહામાં આવેલ અન્નમાર્ગ 3 ભાગો. કયા 3 ભાગો તો કે અંગાત્ર, મધ્યાંત્ર અને પશ્વાંત્રમાં વહેંચાયેલ હોય છે. ઓકે, આકૃતિ આપણે જોઈ લીધી છે. મુખ છે એક નાની નલિકામાં ખુલ્લે, જે નાની નલિકાને શું કહેવાય? કંઠનળી કહેવાય. અન્નનળી અને કંઠનળીને અનુસરીને આ
અન્નનળી જે છે તે કંઠનળીને અનુસરીને એક સાંકડી નલિકામય રચના છે તેને અનુસરીને આવેલી છે. એટલે કંઠનળી બાદ અન્નનળી જોવા મળે. અન્નનળી તો કે આગળ એક કોથળી જેવી રચનામાં ખુલે, જેને શું કહેવામાં આવે? અન્ન સંગ્રહાશય, જે ખોરાકનો સંગ્રહ કરે છે. ઓકે, તે આગળ ક્યાં ખુલે? તો કે પેશણીમાં ખુલે, જેમાં બાહ્ય પટલ જાડું વર્તુળાકાર સ્નાયુનું બનેલું હોય અને અંદરનું પટલ જાડું ક્યુટિકલ યુક્ત હોય. ઓકે, તમને હવે ખ્યાલ આવશે. જે 6 કાઇટિનની તકતીઓ દાંત જેવી રચના મેં કીધેલું છે તે બનાવે છે, તેને શું કહેવામાં આવે? ઓબ્વિયસલી અહીંયા પણ લખ્યું છે, દાંત કહે છે. પેશણીમાંના દાંત ખોરાકના કણો છે તેનો બારીક ભૂકો કરવામાં મદદ કરે છે. સંપૂર્ણ અંગાત્ર અંદરની બાજુએ કેવું હોય છે? ક્યુટિકલ થી આવરિત હોય છે, કાઇટિન થી આવરિત હોય છે. ઓકે, અંગાત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આંગળીઓ જેવી સરખી 6 થી 8 અંધ નલિકાઓ આવેલી છે. આ અંધ નલિકાને યકૃતીય અથવા તો જઠરીય શું કહેવાય? યકૃતીય અથવા જઠરીય અંધાત્રો કહેવાય છે. જોજો, અંગાત્ર અલગ છે, અંધાત્રો અલગ છે. તે પાચક રસનો સ્ત્રાવ કરે છે. ઓકે, મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને લગભગ 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાતણા જેવી ઓકે માલપીધ્યન નલિકાઓ આવેલી છે. માલપીધ્યન નલિકાઓ આવેલી છે. ઓકે, તે હિમોલિમ્ફ એટલે કઈ નહીં, હિમોલિમ્ફ એટલે કે રુધિર. ઓકે, હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં સહાય કરે છે. પશ્વાંત્ર મધ્યાંત્રથી સહેજ પહોળું છે. ઓકે, અને તે શેષાંત્ર, કોલોન અને મળાશયમાં ભિન્નન પામેલું છે. મળાશય મળદ્વાર વડે બહારની તરફ ખુલે છે. ચાલો, અહીંયા એટલું થઈ ગયું. ઓકે, ચાલો, પાચન તંત્ર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. તો આ જે છે વંદાનું પાચન તંત્ર, એકવાર તમે ના ખ્યાલ આવ્યો હોય તો ફરીથી રિપીટ કરો, એકદમ શાંતિથી જુઓ, બધું જ ખ્યાલ આવી જશે ટોટલી. ઓકે, તો અહીંયા કન્ટિન્યુઅસલી તમને એક જ વાત હું કહું છું કે વાંચતા રહેવ, લખતા રહેવ, સતત ને સતત મહેનત કરતા રહેવ.